જય શ્રી કૃષ્ણ. આજે સુદર્શન ચક્રની વાત કરીશ. હું જ્યારે નાની હતી ને ત્યારે મારા પપ્પા મહાભારતની વાતો કરતા હતા. તો એમાં જ્યારે પણ સુદર્શન ચક્રની વાત આવે ને ત્યારે હું એવી કલ્પના કરું કે ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર હશે ને એ ગોળ ગોળ ફર્યા કરતું હશે. પણ એ મને આજે જીવને સમજાવ્યું કે સુદર્શન ચક્ર એ માત્ર શસ્ત્ર નથી, એ સત્ય, સમય અને કર્મનું પ્રતીક છે. જ્યારે આપણી ભાવના શુદ્ધ હોય ને ત્યારે કોઈને સાબિતી આપવાની જરૂર નથી. સમયરૂપી સુદર્શન ચક્ર ફરે જ છે. માટે મારી એક રિક્વેસ્ટ છે કે ક્યારે સત્યનો માર્ગ છોડશો નહીં. આંસુ આવશે, દુઃખ આવશે, સહનશક્તિ ખૂબ રાખવી પડશે, પણ હિંમત નહીં હારતા. સત્યરૂપી અને સમયરૂપી સુદર્શન ચક્ર પર વિશ્વાસ રાખજો. અને બીજી રિક્વેસ્ટ એ છે કે અત્યારથી તમારા નાના બાળકોને ભગવદ્ ગીતાની આવી નાની વાર્તાઓ કયા કરજો એ લોકોના માઇન્ડ પર. હમણાં નહીં, પણ જ્યારે જીવનમાં જરૂર પડશે ને ત્યારે આ બધી બહુ ઇફેક્ટ કરશે. આટલી રિક્વેસ્ટ છે મારી. જય શ્રી કૃષ્ણ.